એડવોકેટ મેહુલ બોધરાની મુશ્કેલી વધી હતી. મેહુલ બોધરા વિરુદ્ધ થયેલ ફરિયાદ રદ કરવા પિટિશન કરવામાં આવી હતી. તે રદ કરી હાઈકોર્ટમાં પિટિશન કાઢી નાખવામાં આવી હતી. સુરત દ્વારા નામદાર હાઈકોર્ટમાં મેહુલ બોધરા વિરુદ્ધ દાખલ થયેલ પોલીસ એફઆઈઆર રદ બાતલ કરવા હાઈકોર્ટમાં દલીલો થઈ હતી. મેહુલ બોધરા વિરુદ્ધ થયેલ ફરિયાદ રદ કરવા પિટિશન કરવામાં આવી હતી. તે રદ કરી હતી. હાઈકોર્ટમાંથી પિટિશન કાઢી નાખવામાં આવી હતી. સુરત દ્વારા નામદાર હાઈકોર્ટમાં મેહુલ બોધરા વિરુદ્ધ દાખલ થયેલ પોલીસ એફઆઈઆર રદ બાતલ કરવા હાઈકોર્ટમાં દલીલો થઈ, જેની સુનાવણીમાં નામદાર હાઈકોર્ટે જણાવ્યું પોલીસે કાંઈ ખોટું નથી કર્યું. તે આધારે તેની પિટિશન રદ કરી કાઢી નાખી હતી. નામદાર હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે તે એડવોકેટ છે, તો શું આ રીતે પોલીસને રોકવાનો અમને અધિકાર છે? બિલકુલ નહીં. નામદાર હાઈકોર્ટ જજ નિર્જર દેસાઈએ કહ્યું, મેં અવારનવાર સમાચાર અને સોશિયલ મીડિયામાં જોયું છે, તે પોતાની પ્રસિદ્ધિ માટે માત્ર પોલીસને ટાર્ગેટ કરે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.